આચાર્ય વિનોબા ભાવેની 130મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અપાઈ પુષ્પાંજલિ ભૂદાન આંદોલનના પ્રણેતાને યોગદાનને યાદ કરી વડોદરામાં કાર્યક્રમનું આયોજન। આજે ભૂદાન આંદોલનના પ્રણેતા અને મહાન સમાજ સેવક સંત આચાર્ય વિનોબા ભાવેની 130મી જન્મજયંતિની વડોદરામાં ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે પાલિકા દ્વારા તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં પાલિકાના પદાધિકારીઓ, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને સ્થાનિક નગરસેવકો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દ્વારા મહાત્મા ગાંધીના આદર્શોને અનુસરનાર આચાર્ય વિનોબા ભાવેના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું। આચાર્ય વિનોબા ભાવે, જેમના બાળપણનું નામ વિનાયક નરહરી ભાવે હતું, તેમનો જન્મ 11 સપ્ટેમ્બર 1895ના રોજ મહારાષ્ટ્રના કોલાબા જિલ્લામાં થયો હતો। તેઓ અહિંસા અને માનવ અધિકારના પ્રખર હિમાયતી હતા અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમણે મહાત્મા ગાંધી સાથે રહી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। તેમનું સૌથી મોટું યોગદાન ભૂદાન આંદોલન છે, જે તેમણે 18 એપ્રિલ 1951ના રોજ તેલંગાણાના નાલગોંડા જિલ્લામાંથી શરૂ કર્યું હતું। આ આંદોલન હેઠળ તેઓ જમીનદારો પાસેથી સ્વૈચ્છિક રીતે જમીનનું દાન મેળવી ગરીબ અને ભૂમિહીન ખેડૂતોને આપતા હતા। વિનોબા ભાવેને 1958માં આંતરરાષ્ટ્રીય મેગ્સેસ એવોર્ડ મળ્યો હતો અને 1983માં તેમને મરણોત્તર ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા। આધુનિક ભારતના નિર્માણમાં તેમના યોગદાનને ક્યારેય ભૂલી શકાય તેમ નથી। 15 નવેમ્બર 1982ના રોજ તેમનું નિધન થયું હતું। આજે તેમની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવન અને કાર્યને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેથી નવી પેઢી તેમના આદર્શોમાંથી પ્રેરણા મેળવી શકે। સંત વિનોબા ભાવે એમને એટલા માટે કહેવામાં આવે છે કે એમને જે યોગદાન આપ્યું છે એ જીવનમાં કોઈ વ્યક્તિએ આપ્યું નથી આજ સુધી। આટલા બધા મોટા નેતાઓ થયા, પણ એમનો જે યોગદાન છે એ સૌથી મોટું યોગદાન છે। કહે છે કે ગાંગડીમાં જન્મેલા એક નાનાથી ગામના મહારાષ્ટ્રમાં જન્મેલા વ્યક્તિ, ભણવામાં હોશિયાર, બુદ્ધિમાં હોશિયાર, બધી રીતે હોશિયાર। એમના ભણતા કોલેજમાં મોકલવાનું જ્યારે આગળ ભણવાનું થયું ત્યારે એમને વડોદરા લાવ્યા અને વડોદરામાં બી બહુ હોશિયાર રીતે ભણ્યા। પણ એક વખત કોલેજમાં જવાનું હતું ત્યારે સીધા જતા રહ્યા અહીંયાથી કાશીમાં અને ત્યાંથી સંસ્કૃતની ભાષા શીખી। એટલે એક જિજ્ઞાસા, માણસની એક જિજ્ઞાસા હોય કે મારે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે। અમદાવાદની આશ્રમમાં ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી એમને એવું લાગ્યું કે આઝાદીની લડાઈમાં જોડાવાનું છે અને આઝાદીની લડાઈમાં જોડાયા। ઘણી વખત જેલમાં ગયા, ઘણી વખત, પણ કોઈ અપેક્ષા નહીં, કોઈ આશા નહીં, એક લગન હતી કે મારે આ કરવું છે। પણ ગાંધીજીના મૃત્યુ પછી જે એમને જે કાર્ય કર્યું છે, ભૂમિદાન, આંધ્રપ્રદેશમાં સત્યાગ્રહ હરિજનનો થયું, ત્યાં સમજાવવા માટે ગયા। જમીનદારોનો રાજ હતો તે વખતે, ત્યારે જમીનદારોને સમજાવવું એટલે બહુ અઘરું હતું। એમના પાસે જઈ અને એક વિનંતી કરી કે આપની પાસે બધું છે પણ આ ગરીબો પાસે કંઈ નથી, જીવ્યા દોરી જીવવા માટે આપ કંઈ જમીન આપો, આપ મને છઠ્ઠો છોકરો સમજો પણ કંઈ જમીન આપો। 80 એકરની માંગ સામે 100 એકરની જમીન મળી। ત્યાંથી એમની યાત્રા શરૂ થઈ। 13 વર્ષ સુધી સતત પ્રયાસો, જુદા જુદા રાજ્યોમાં ફરવું, જુદા જુદા ગામડાઓમાં ફરવું, જમીનદારોને મળવું, લોકોને જમીન વિહોણા લોકોને જમીન આપવી, ખેડૂત બનાવવા। 57,000 કિલોમીટરની યાત્રા કર્યા પછી એમને 13 લાખ કિસાનોને જમીન અપાઈ અને 44 લાખ એકર જમીન એમને લોકો પાસેથી લીધી। આ મોટું યોગદાન आज के ज़माने में कोई कर नहीं सकता है, वो करके गया, एक राह बता के गए। પણ સવાલ એ છે કે ભૂમિદાનમાં લીધેલી જમીનો પણ લોકોએ હજમ કરેલી છે। એવા જીવા દાખતા આ વડોદરા શહેરમાં જ છે, જે હું બતાડી શકું છું। ભૂમિદાનનો કાયદો બદલવો પડે કે એમને આપેલી જમીન જો આજના જમાનાની અંદર મોંઘી થઈ ગઈ હોય, કોઈ ખેડતો ના હોય, કાયદો એવું કહે છે કે 10 વર્ષ સુધી એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ ના કરો તો કાયદો ઇમ્પ્લિમેન્ટ કરવાની સત્તા સરકારને છે। સરકારે સત્તાનો ઉપયોગ કરી આ આશ્રમ ચાલતા હોય એના લોકોની જોડે સંપર્ક કરી, એમની જોડે બેઠક કરી અને એક નવું નજરાણું આ શહેરમાં અને આ દેશમાં પ્રસ્તુત કરે એવી મારી આશા અને અપેક્ષા છે। આજના દિવસે એમને નમન કરું છું અને એમના બતાવેલા રાસ્તા ઉપર આગળ વધવાની જે તક મને મળી છે, હું આગળ વધીશ, એ મારો વાયદો છે।